અલ્યા ઓભળો છો, હું કહું ને એટલે 2 દાડાની રજા મૂકી દેજો. એ પાસિયા પાટલા ગોળાઈ ખબર નહીં આ નવી હું મોકલ લઈને આવી. અલી બાપા તો જવાન છે 2 દાડા તે તું પાસિયા મને નોકરીઓમાં 2 દાડા રજા મુકાવાનું કોઈ છે. અલ્યા મારા પિયરમાં છે ને બેબી સાવરણીનો પ્રોગ્રામ રાખ્યો છે તે આપણે બેને છે ને તો જવાનું છે. બેબી સાવણી? અલે એ અભણ કીટી ગોરા તું છે ને ઇંગ્લિશ ફાડવાનું બંધ કર અને કોઈ ગુજરાતીમાં કહે તો મને કોઈ ખબર પડે હની બેબી સાવણી. અલ્યા તમારે આમ તો કોઈ બુદ્ધિ જ નહીં. બેબી સાવરણી એટલે આપડે છોકરું નહીં જન્મવાનું હતું ત્યારે 7મો મહિનો બેયો હોય ને ત્યારે પેલું નહીં રાખતા શ્રીમંત, એની વાત કરું છું. એ ભગવાન મારા બૈરાનું શું કરવાનું? અલે બાપા એને બેબી સાવણી ના કહેવાય, એને બેબી સાવરનો પ્રોગ્રામ કહેવાય. હારા તું ચાલ જોતા ઇંગ્લિશ ઠોકમ ઠોક કરી છે યાર. હા બધું વળી એ જ કહેવાય. બેબી સાવરણી ને બેબી સાવર બધું એક જ કહેવાય. હવે તમને ખબર પડી ગઈ ને? અલી પણ હું કહું છું તું એકલી તો જઈ આય ને. અમે આ બેબી સાવરના પ્રોગ્રામો છે ને મોટા ભાગે પેલા બૈરોની એવું જ હોય. મારું શું કામ છે? ખોટી ખાલી મારા 2 દાડા નોકરીમાં રજા પાડવાની, ખોટી ખાલી પૈસા વાળી 2 દાડામાં ડપ દઈને પેલો આપણે કાપી લે મારા. અને તમને તો એ બધી ખબર પડતી નહીં. હેડો હેડો સોના મોના, જયારે મારા પિયર જવાનું આવે છે ને ત્યારે તમારે તો આડું ફાટવાનું હોય છે, પણ જયારે તમારા હગામાં જવાનું આવે ત્યારે તો બૈરા ને બૈરા હોય તો લોભો વટ નહીં થઈ જતા. તો મારા ત્યાં આવવાનું જ છે. નકર હું તો જ્યાં પિયર જાય ને તો જ રહી જાય. હેલો ફ્રેન્ડ, મારા કોમેડી વિડીયો ફ્રેન્ડ તમને કેવા લાગે છે? પ્લીઝ સારા લાગતા હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.